હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું રમેશ માભણિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે પરમાણિક ત્રિજ્યાની આવર્તમાં આપણે વાત કરી હતી. આજે આપણે પરમાણિક ત્રિજ્યા સમૂહમાં જોઈશું કે ભાઈ સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો તો પ્રશ્ન પૂછાય. બરાબર, તો પહેલા આપણે સમજીએ, પછી આપણે થિયરીમાં લખીએ એને. બરાબર, તો સમૂહમાં આપણે કોઈ પણ એક સમૂહનું ઉદાહરણ લઈએ. સપોઝ આપણે સમૂહ 1 નું ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે સમૂહ 1 જેને આપણે આલ્કલી સમૂહ કહીએ નું ઉદાહરણ લઈએ. તો એમાં આપણે જોઈએ તો કે પહેલું તત્વ કયું, તો કે લિથિયમ. બીજું સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમ છે કેટલામું તત્વ છે મિત્રો? ત્રીજું. સોડિયમ 11, પોટેશિયમ 19, રૂબેડિયમ 37, સીઝિયમ 55 અને ફ્રાન્સિયમ 87. તો આ પહેલા સમૂહની આપણે વાત કરીએ મિત્રો. જેવું જ પહેલા સમૂહમાં જોવા મળે એવું જ બાકીના 17 સમૂહમાં જોવા મળે. એટલે બધા સમૂહમાં કેવું હોય? સરખું હોય. હવે તમે જુઓ તો આ સમૂહની ઉપરની બાજુ થઈ અને આ સમૂહની નીચેની બાજુ થઈ. એટલે કે આપણે શું જોઈએ? સમૂહમાં ઉપરથી નીચે. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શો ફેરફાર થાય? શેમાં? તો કે ત્રિજ્યામાં. તો હવે તમે જુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમમાં બધાની ઇલેક્ટ્રોન રચના લખો મિત્રો. લિથિયમની લખો તો લિથિયમની આવી થશે 1s2 2s1 આવી થશે. ફ્રાન્સિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 એમ લાંબી લાંબી હાલ્યા કરશે, મોટી રચના થશે. તો આમાં કેટલી કક્ષા છે? તો કે 2, 1 અને 2. આમાં કેટલી બધી ઘણી બધી કક્ષાઓ છે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો ગોઠવાતો જાય? દૂર. તો આપણે પહેલો મુદ્દો લખી શકીએ મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે. કે પરમાણ્વીય ક્રમાંક કેવો થાય? વધે. હવે પરમાણુ ક્રમાંકની સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર પણ કેવો થાય? વધે. કેન્દ્રનો ધન વીજભાર એટલે કે પ્રોટોન કેવો થાય? વધે. હજુ લિથિયમમાં 2 કક્ષક છે, આ 1 અને આ 2. આ એની ત્રિજ્યા. ફ્રાન્સિયમમાં ઘણી બધી કક્ષક છે, 1 2 3 4 5 6 7 8 9 એમ ઘણી બધી કક્ષા છે. એટલે આ એની ત્રિજ્યા થઈ. સીધી વાત છે. દેખાવમાં જ આપણને ખબર પડે કે લિથિયમની ત્રિજ્યા નાની હશે, ફ્રાન્સિયમની ત્રિજ્યા મોટી હશે. શું કામ મોટી છે ભાઈ? તો કે તમે જો લિથિયમમાં 2 કક્ષક છે, ફ્રાન્સિયમમાં ઘણી બધી કક્ષક છે. એટલે કક્ષા વધી. એમ કક્ષા વધી એમ આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર પણ કેવું થતું જાય? વધતું જાય. અહીંયા અંતર કેવું છે? તો કે ઓછું. અહીંયા અંતર કેવું છે? તો કે વધુ. તો હવે અંતર વધે એમ ત્રિજ્યા પણ કેવી થાય? વધે. તો હવે અહીં આપણે લખી શકીએ કે કેન્દ્રના ધન વીજભારના વધારા સાથે કક્ષા એટલે કે ક્વોન્ટમાંક વધે. તેથી ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અંતર કેવું થાય? વધે.
અંતર ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે શું? તો કે એની ત્રિજ્યા. તેથી પરમાણુની ત્રિજ્યા પણ કેવી થાય? વધે. ત્રિજ્યા અથવા તો એને શું તમે કહી શકો? કદ. તો આ વાત કરીએ આપણે મિત્રો સમૂહની. હવે એનું આપણે થિયરી સ્વરૂપમાં વર્ણન કરીએ તો હવે તમને પૂછે કે કોની ત્રિજ્યા મોટી, લિથિયમની કે ફ્રાન્સિયમની? તો કે ફ્રાન્સિયમની. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એટલે ત્રિજ્યા હંમેશા કેવી થાય? વધે. બરાબર. તો આપણે હવે એમ પૂછે સૌથી નાની ત્રિજ્યા કોની? તો કે લિથિયમની. એનથી મોટી તો કે સોડિયમની. એનથી મોટી તો કે પોટેશિયમની. એનથી મોટી તો કે રૂબેડિયમની. એનથી મોટી સીઝિયમની. સૌથી મોટી કોની? તો કે ફ્રાન્સિયમની. તો આ રીતના કોઈ પણ સમૂહની અંદર ઉપરથી નીચે જાઓ એટલે ત્રિજ્યામાં હંમેશા શું થાય? વધારો થાય. તો હવે આપણે અહીંયા થિયરીમાં લખી નાખીએ. તો આની આ વાત લખવાની છે આપણે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક ના વધારા સાથે શું વધતો? કેન્દ્રનો ધન વીજભાર વધે છે. અહીં ધન વીજભાર કરતા કક્ષામાં ખૂબ જ વધારો થતો હોવાથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધે છે. તેથી સમૂહમાં નીચે જતા ત્રિજ્યા અથવા કદ કેવું થાય? તો કે વધે છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો એટલો પ્રશ્ન છે એ તમારે લખવાનો રહેશે. તો અહીંયા આપણે ત્રિજ્યાની વાત છે પૂર્ણ કરીએ. હવે આપણે આયનીય ત્રિજ્યા ટોપિક ભણવાનો છે. આયનીય ત્રિજ્યા. મિત્રો, જેવું વલણ સહસંયોજક ત્રિજ્યા ધરાવે એવું જ વલણ કોણ ધરાવે? આયનીય ત્રિજ્યા. બરાબર. એટલે બંને સેમ એક સરખું છે. પણ આની અંદર આપણે એક નવો ટોપિક ભણવાનો છે. એમાં આપણે જોઈએ કે આયનીય ત્રિજ્યા એટલે શું? પેલાની વ્યાખ્યા જોઈએ કે બે આયન ના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આયનીય ત્રિજ્યા કહે છે. આપણે ઓલામાં પરમાણુ ત્રિજ્યામાં 2 પરમાણુ લીધા હતા. આયનીય ત્રિજ્યામાં શું લેવાનું? આયનીય. એક્ઝામ્પલ તરીકે તમને પૂછે તો કે NaCl, તો આમાં 2 આયનો છે, Na+ અને Cl-. તો Na+ અને Cl- એ બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર હોય એનું અડધું મૂલ્ય એટલે કઈ ત્રિજ્યા થઈ? આયનીય ત્રિજ્યા. અથવા તમે બીજું કોઈ પણ ઉદાહરણ છે લઈ શકાય. હવે આની અંદર આપણે વાત કરવાની છે ડિટેલમાં. તો કે પહેલા આપણે ધન આયન લઈશું. બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે સોડિયમ લઈએ. તો સોડિયમ છે
એની પાસે ઇલેક્ટ્રોન કેટલા? તો કે એની પાસે ઇલેક્ટ્રોન 11 અને પ્રોટોન પણ કેટલા? તો કે 11. અહીં આપણે ઉદાહરણ લઈએ ફ્લોરિનનું કે ભાઈ ફ્લોરિન છે. ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન કેટલા? તો કે 9 અને પ્રોટોન પણ કેટલા? તો કે 9. હાલો રેડી. સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના તમે લખો એટલે 2 8 1 એટલે કે બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ફ્લોરિન ની રચના લખો એટલે 2 7 એટલે બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે. તો જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+B. હાલો એની ભાઈ ઇલેક્ટ્રોન કેટલા હતા? 11 પણ એક ગુમાવી દીધો તો ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? તો કે 10. જો પ્રોટોન નો ગુમાવે, પ્રોટોન તો એટલા જ છે. પ્રોટોન કેટલા છે? 11. ફ્લોરિન છે એ શું કરે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે પ્લસ થશે, એમાં ઉમેરાશે 1 એટલે F- ઋણ આયન બન્યું. શું બન્યું? ઋણ આયન. તો જો 9 વત્તા 1 મેળવ્યો એટલે ઇલેક્ટ્રોન કેટલા છે? 10 અને પ્રોટોન તો હતા એટલા ને એટલા રહેશે 9. હાલો રેડી. હાલો હવે આને શું કહેવાય? ધન આયન. હાલ આને શું કહેવાય? ઋણ આયન. હવે ધન આયન જેમાંથી બને એને એનો જનક કહેવાય. જનક એટલે પિતા. ધન આયનનો પિતા કોણ? તો કે સોડિયમ. કારણ કે બેનો એમાંથી, તો કે એને માંથી, સોડિયમ માંથી, તો એને જનક પરમાણુ કહેવાય. તો સોડિયમને આપણે શું કહેશું? જનક પરમાણુ. અને આને પણ શું કહેશું આપણે? જનક પરમાણુ. કારણ કે F- બેનો એમાંથી, ફ્લોરિન માંથી જનક પરમાણુ. હાલો રેડી. હવે આપણે નક્કી કરવાનું છે કે ધન આયન મોટો કે જનક પરમાણુ મોટો, ઋણ આયન મોટો કે એનો જનક પરમાણુ મોટો. તો જુઓ અહીંયા ધન આયન કરતા જનક પરમાણુ મોટો હોય, આ મોટો હોય અને આ નાનો હોય. એવું શું કામ? કારણ કે ધન આયન પાસે ઇલેક્ટ્રોન ઓછા છે અને જનક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન કેવા છે? વધુ. એટલે આ મોટો છો, આ કેવો છો? નાનો. એટલે હંમેશા યાદ રાખવાનું મિત્રો કે જનક પરમાણુ કરતા ધન આયન હંમેશા કેવો હોય? નાનો હોય. એટલે અહીં આપણે ગ્રેટર ધેન કરશું. હવે અહીંયા જોઈએ કે અહીંયા ઋણ આયન મોટો કે જનક પરમાણુ મોટો? તો કે ઋણ આયન કેવો થશે? મોટો થશે અને જનક પરમાણુ કેવો થશે? નાનો થશે. એવું શું કામ? જનક પરમાણુ નાનો શું કામ? કારણ કે જનક પરમાણુ પાસે માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? 9. જ્યારે ઋણ આયન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો જેની પાસે ઇલેક્ટ્રોન વધુ એ કેવો થયો? તો કે મોટો થયો. તો હંમેશા યાદ રાખવાનું કે જનક પરમાણુ કરતા ઋણ આયન કેવો? મોટો. એટલે અહીં આપણે શું કરશું? લેસ ધેન કરશું. તો હવે જોજો, હવે બંનેમાં જનક પરમાણુ કોમન કાઢો તો સૌથી નાનો કોણ છે? ધન આયન. એનથી મોટો કોણ છે? જનક પરમાણુ. જનક પરમાણુથી મોટો કોણ? ઋણ આયન. તો આપણે જોજો અહીં લખીએ કે જનક પરમાણુ હાલો જનક પરમાણુથી ઋણ આયન જોઈએ. અને આ બાજુ આપણે ધન આયન જોઈએ. હાલો જો જનક પરમાણુથી ઋણ આયન કેવો છે? જનક પરમાણુથી ઋણ આયન કેવો છે? તો કે મોટો. એટલે આપણે અહીંયા લેસ ધેન કરશું. હાલો
જનક પરમાણુથી ધન આયન કેવો છે તો કીધું કે ગ્રેટર ધેન છે, એટલે ધન આયન છે નાનો છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન કેવા છે ઓછા છે, આની પાસે ઇલેક્ટ્રોન કેવા છે વધુ છે. એટલે જનક પરમાણુથી ધન આયન કેવો નાનો, એટલે અહીંયા પણ આપણે લેસ ધેન કરશું. એટલે આ ક્રમ છે એ તમારે કાયમ માટે યાદ રાખવાનો છે. ખાસ યાદ રાખજો મિત્રો. તમને આવું એક્ઝામ્પલ આપ્યું પરીક્ષાની અંદર કે Na+, પછી Na અને Na-, આમાં સૌથી મોટી ત્રિજ્યા કોની, સૌથી મોટું કોણ, તો કે હંમેશા યાદ રાખવાનું ઋણ આયન સૌથી મોટો હોય, એનથી નાનો ધન આયન ને સૌથી નાનો ઋણ આયન સૌથી મોટો, એનથી નાનો જનક પરમાણુ ને સૌથી નાનો કોણ હોય ધન આયન. તો એનો ક્રમ થઈ ગયો. એટલે જુઓ તમે, ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા પણ કેવી થાય વધે. એટલે આપણે યાદ રાખી શકીએ કે ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા પણ કેવી થાય વધે. એનાથી ઉલટું તમે કહો ધન વીજભાર વધે, આમ આવો તો ધન વીજભાર વધે. જો ઋણમાંથી 0, 0 માંથી ધન, તો ત્રિજ્યા કેવી થાય ઘટે. એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો. એટલે બે લખી નાખીએ આપણે. આનાથી ઉલટું તમે વિચારો આમ તો કે ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય ઘટે. એટલે ખાસ યાદ રાખજો ઋણ આયન સૌથી મોટો હોય, ધન આયન સૌથી નાનો હોય અને જનક પરમાણુ વચ્ચેનો હોય. જનક પરમાણુ ધન આયન કરતા મોટો અને ઋણ આયન કરતા કેવો હોય નાનો. તો આ બધું જ છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર થિયરીમાં આપેલું છે, પણ આ સરળતાથી સમજાય એ માટે મેં લખ્યું છે. તો તમે તમારી નોટબુકની અંદર લખવાનું છે. હવે આપણે જોવાનું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ ની અંદર, અથવા તો એને તમે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહી શકો. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા એને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહેવામાં આવે છે. હાલો, સમ અથવા તો આઇસો નો અર્થ એટલે શું થાય? પહેલા તો સમ અથવા એને આઇસો પણ કહી શકાય. એટલે શું થાય? સમ અથવા તો આઇસો એટલે શું થાય? તો કે સમાન થાય. એનો અર્થ શું થાય? સમાન. પછી જુઓ, સમ પછી શું આપેલું છે? ઇલેક્ટ્રોન. એટલે કે સમાન ઇલેક્ટ્રોન વાળી જે સ્પીસીસ હોય, સમાન ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસની જગ્યાએ તમે શ્રેણી પણ કહી શકો. તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. એવી અથવા તમે આઇસો પણ કહી શકો. આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહી શકાય. તો એની વ્યાખ્યા જોઈએ કે જે સ્પીસીસની અંદર જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. આપણે એક્ઝામ્પલ લઈએ કે F minus O minus 2 Na plus Mg plus 2 અને Al plus 3 આ સમ ઇલેક્ટ્રોનીય
સ્પીસીઝ છે. આ કેવી સ્પીસીઝ છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. કઈ રીતના ખબર પડે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે? તો હવે એને આપણે સમજીએ. જો તો અહીંયા આપણે લઈએ Na+, બરાબર. પહેલા આપણે Na લઈએ, પછી વીજભાર લઈએ આપણે, બરાબર. Na, પછી Mg, પછી Al, પછી ઓક્સિજન અને પછી ફ્લોરિન. હાલો, પહેલા તમે આમાં સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન સોડિયમ પાસે? તો કે 11 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ પાસે 13 ઇલેક્ટ્રોન. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન અને ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન. બરાબર. તો હવે જોજો, હવે આપણને શું આપ્યું? Na પ્લસ આપ્યું, બરોબર. Na પ્લસ એનો મતલબ એક એને શું કર્યો? ગુમાવ્યો. તો 11 ઇલેક્ટ્રોન હતા, અહીં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10 ઇલેક્ટ્રોન વધ્યા. હાલો, પછી આપણે Na પ્લસ ની અહીંયા Mg ની જગ્યાએ શું આપ્યું? Mg+2 આપ્યું. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 12 હતા, 2 ગુમાવ્યા, કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10 વધ્યા. અહીંયા Al+3 આપ્યું, એટલે કે 13 હતા, 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, કેટલા વધ્યા? 10 વધ્યા. અહીંયા O-2 આપ્યું, એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. 8 હતા, 2 મેળવ્યા, એટલે કેટલા છે? 10 ઇલેક્ટ્રોન છે. અને F- આપ્યું, 9 ઇલેક્ટ્રોન હતા અને 1 મેળવ્યો, એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. તો તમે અહીં જોઈ શકો મિત્રો કે આ બધા જમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને તેથી તેને સમ અથવા તો આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ અથવા આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. તો હવે આપણે એની ત્રિજ્યાની વાત કરીએ. સમ ઇલેક્ટ્રોનીય ત્રિજ્યાની વાત કરીએ. આમાં કોની ત્રિજ્યા મોટી? આની. આમાં ત્રિજ્યા કોની મોટી એ વાત કરીએ. તો હમણાં આપણે એવું એક સૂત્ર ભણ્યા કે આપણે શું ભણ્યા? ઋણ વીજભાર વધે, ઋણ વીજભાર વધે તેમ ત્રિજ્યા પણ કેવી થાય? વધે. અથવા આપણે એવું ભણ્યા, આમ એ રીતના રાખશું, પછી આમ જાઓ તો ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. આમ ધન ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા વધે અને આમ ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. તો હવે તમે ધ્યાન આપજો. તો પહેલા આપણે સૌથી વધુ ધન વીજભાર કયો છે એ આપણે જોવાનું છે. સૌથી વધુ ધન વીજભાર શું છે? Al+3 છે. તો હું અહીં લખું Al+3, બરાબર. ઓછો લઈએ પહેલા આપણે Na+. હાલો, હવે આપણે ધન વીજભાર ને આ બાજુ આવવાનું છે, ધન વીજભાર વધારવાનો છે. તો +1, અહીં કાંઈ ન હોય એટલે 1 હોય, તો 1 કરતા વધુ શું છે? +2. એટલે અહીંયા વીજભાર ધન વીજભાર વધ્યો. પછી એની કરતા વધુ Al+3, તો ધન વીજભાર વધ્યો, ધન વીજભાર વધે. રેડી? હવે આપણે ઋણ વીજભાર વધારવાનો છે. તો ઋણ વીજભારમાં બે છે, F- માઇનસ કાંઈ નો એટલે 1 હોય. એનથી વધુ ઋણ વીજભાર શું છે? -2. જો એટલે કે O-2. આ વિધો પહેલા 1 હતું, પછી કેટલા છે? 2. એટલે અહીંયા આપણે કહી શકીએ ઋણ વીજભાર વધે. હાલો, હવે આપણો નિયમ શું છે? ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા વધે અને ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે.
હવે મને કહો તો આમાં સૌથી વધુ ત્રિજ્યા કોની હશે? તો કે ઓક્સિજનની, કારણ કે ઋણ વીજભાર વધુ છે એટલે ત્યાં આપણે લેસ ધેન કરશું. પછી હવે આમાં જોઈએ કે ધન વીજભાર વધે એમ ત્રિજ્યા ઘટે. તો સૌથી ધન વીજભાર વધુ કોનો છે? Al+3 નો, એટલે એની ત્રિજ્યા સૌથી નાની છે એટલે હું અહીંયા લેસ ધેન કરીશ. આની ત્રિજ્યા સૌથી નાની, n થી મોટી Mg ની, n થી મોટી સોડિયમ, એટલે વીજભાર વધ્યો અને ત્રિજ્યા કેવી થઈ? ઘટી. હવે આ બે વચ્ચેનો આપણે વાત કરવાની છે. તો એમાં આપણે આગળ ભણી ગયા, આપણે જોયું હતું જનક પરમાણુ, પછી ઋણ આયન અને ધન આયન. એમાં આપણે જોયું હતું સૌથી મોટો કોણ હતો? ઋણ આયન, અને એનથી નાનો જનક પરમાણુ. સૌથી નાનો કોણ? ધન આયન. એટલે હંમેશા યાદ રાખવાનું મિત્રો, ઋણ આયન કરતા ધન આયન નાનો હોય. પછી કોઈ પણ ધન આયન હોય તો અહીં તમે જુઓ તો આ ઋણ આયન છે, આ ધન આયન છે, તો મોટો કોણ હોય? ઋણ આયન. ધન આયન છે કેવો હોય? નાનો. તો આ એની ત્રિજ્યાનો ક્રમ છે. એટલે આપણે ટૂંકમાં યાદ રાખવાનું, કોઈ પણ આયનો પરીક્ષામાં આપે આપણે યાદ રાખવાનું, ઋણ આયન વધે એમ ત્રિજ્યા વધે અને ધન વીજભાર વધે એમ ત્રિજ્યા છે કેવી થાય? ઘટે. અથવા તમે ટૂંકમાં પણ યાદ રાખી શકો, જો મૂલ્ય વધે એમ ત્રિજ્યા વધે, ઘટે, મૂલ્ય ઘટે એમ ત્રિજ્યા વધે. તો જો આ -1 કરતા -2 નાનું કહેવાય, પણ આપણે એ નથી લેવું, એમાં કન્ફ્યુઝ થશો. એટલે ખાસ યાદ રાખજો, ઋણ વીજભાર વધે એમ ત્રિજ્યા વધે અને ધન વીજભાર વધે એમ ત્રિજ્યા છે ઘટે. અને પછી છેલ્લે જોવાનું, ધન આયન કરતા ઋણ આયન છે એ હંમેશા કેવો હોય? મોટો હોય છે. તો આ એની ત્રિજ્યાનો ક્રમ છે. એ પણ તમે તમારી બુકની અંદર લખી નાખજો. ઓકે, આખું તમારી બુકમાં લખી નાખજો. હવે એક કોયડો છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એ આપણે જોઈ લઈએ. કોયડો એવો છે મિત્રો, 3.5, કોયડા નંબર 3.5 આવડો આ કોયડો, કે નીચે જણાવેલ સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ, એવું આપણને પૂછ્યું. કોની ત્રિજ્યા, પહેલા આપણને સ્પીસીસ આપી Mg+2, Al+3, એમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ. મહત્તમ એટલે મોટી અને ન્યૂનતમ એટલે નાની. તો જો આની અંદર આપણને બે પરમાણુ આપ્યા અને બે આયનો આપ્યા. આ બે પરમાણુ છે અને આ બે આયનો છે. તો પહેલા આપણે છૂટા પાડી દઈએ, એને આપણે છૂટું પાડી દઈએ. તો અહીંયા આપણે લઈશું Mg અને Al. આ બે શું છે? જનક પરમાણુ છે. રેડી? પછી અહીંયા Mg+2 અને Al+3, આને શું કહીશું આપણે? ધન આયનો કહીશું. હાલો, તો આપણને ખ્યાલ છે આપણને ખબર છે, શું ખબર છે? કે ધન આયન કરતા જનક પરમાણુ હંમેશા કેવા હોય? નાના હોય. ધન આયન કરતા જનક પરમાણુ હંમેશા કેવા હોય? નાના હોય, સોરી મોટા હોય. નાના નહીં, કેવા હોય? મોટા. શું કામ એવું? કારણ કે ધન આયન પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય અને જનક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન કેવા હોય? વધુ હોય. તો હવે આપણને ખબર પડી ગઈ કે સૌથી મોટી ત્રિજ્યા કાં તો મેગ્નેશિયમની હશે કાં તો કોની હશે? એલ્યુમિનિયમની. તો હવે જુઓ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે એ બંને એક જ આવર્તમાં આવેલા છે. તો હવે યાદ કરો મિત્રો કે એક જ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ કોની ત્રિજ્યા વધે? યાદ કરો, કોની ત્રિજ્યા વધે? તો એમાં પહેલા આપણને ખબર હોવી જોઈએ, મેગ્નેશિયમ 12મું તત્વ હશે, એલ્યુમિનિયમ 13મું તત્વ હશે. તો ડાબી બાજુ કોણ શું? મેગ્નેશિયમ. જમણી બાજુ એલ્યુમિનિયમ. તો ડાબી બાજુથી
જમણી બાજુ જઈએ, આપણે આવર્તમાં યાદ કરો, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. ત્રિજ્યા ઘટે. તો અહીંયા કોની ત્રિજ્યા નાની થઈ? એલ્યુમિનિયમની. મોટી કોની થઈ? મેગ્નેશિયમની. એટલે અહીંયા આવો ક્રમ મળ્યો આપણને, mg ગ્રેટર ધેન al. એટલે સૌથી મોટી ત્રિજ્યા કોની થઈ? મેગ્નેશિયમની. આ 4 આયનોમાં ફરી એકવાર કહું કે ધન આયન કરતા જનક પરમાણુ કેવા હોય? મોટા હોય. શું કામ? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન વધુ હોય. હાલો, તો આપણને ખબર પડી ગઈ કે સૌથી મહત્તમ ત્રિજ્યા છે 2 માંથી 1 ની છે. તો હવે આ બંને પરમાણુ છે એટલે કે બંને એક જ આવર્તમાં આવેલા છે, બરોબર? બંને એક જ આવર્ત નંબર 2 માં આવેલા છે. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, એલ્યુમિનિયમનો 13 છે. તો મેગ્નેશિયમ ડાબી બાજુ છે, એલ્યુમિનિયમ જમણી બાજુ છે. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. તો સૌથી મોટી ત્રિજ્યા કોની થઈ? મેગ્નેશિયમની, કારણ કે એ ડાબી બાજુ છે. એટલે આપણે લખી શકીએ કે અહીં મેગ્નેશિયમ સૌથી મોટી ત્રિજ્યા ધરાવે. હાલો, હવે સૌથી નાની કોની છે? તો કે આ 2 માંથી 1 ની થશે. આપણને ખબર પડી ગઈ, કારણ કે જનક પરમાણુ કરતા ધન એ નાના હોય. તો હવે આપણો ક્રમ શું છે કે ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. તો હાલો, સૌથી વધુ ધન વીજભાર તો કે mg+2 નો ધન વીજભાર +2 છે અને al નો +3 છે. તો આમાં સૌથી વધુ ધન વીજભાર કોનો છે? al+3 નો. તો ધન વીજભાર આનો વધુ છે એટલે એની ત્રિજ્યા છે એ કેવી થશે? ઓછી થશે. અને mg+2 ની ત્રિજ્યા છે એ કેવી થશે? મોટી થશે. એટલે અહીંયા પણ ગ્રેટર ધેન આવશે. તો આપણે એવું કહી શકીએ મિત્રો કે અહીંયા al+3 ની ત્રિજ્યા છે એ સૌથી નાની ત્રિજ્યા હશે. શું કામ? કારણ કે વીજભાર વધે, ધન વીજભાર વધે એમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. તો આ આખો કોયડો છે 3.4 એ તમારી બુકની અંદર તમે લખી નાખજો. ઓકે, તો આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.